કરાવવા માટે નીકળી છે. તારી પાસેથી ભોગ લેશે, ગરબા લેશે, બધું લીધા વગર જવાની નથી. અને તું કદાચ ગરબા નહીં હાલે તો એ અંદર અંદર બેસે. તો 12 મહિનાની અંદર કોઈનો હક લાગતો નથી એવું નથી. માતાઓ તમે માનો નહીં માનો, પણ ઘેર ઘેર ભોગ ઉઘરાવે છે. ઘેર ઘેર ભોગ ઉઘરાવે. અત્યારે જેને છોકરામ પૂજે છોકો ભોગ લે, મેલામ પૂજે મેલો ભોગ લે છે. ગમે એવા પણ ભોગ પાડા આ સમયમાં લીધા વગર દેવીઓ છોડે નહીં. એટલે આ દેવીઓ જેવીઓ તેવીઓ નથી. અને આપણે બધા એમ કે ભાઈ માતા એટલે માતા, માતા એટલે એમ નહીં જાણતા. માં તો ઓહો એનો પાવર તો ભાળો તમે, એનો પાવર એમ એને તમે હાથ બંધ કરીને જરાક વિચાર કરો કે માં કોણ કહેવાય. એમ આ ધરતીની રચના કરવા વાળી અને આપણને પોતાના ઘરની પોતા 5 માણસો હસવાતા નથી અને આખું જગ હાસવી રહી, પૂરો બ્રહ્માંડ હાસવી રહી. અને આપણે દરેક ભક્તિ કરી મન મારી માતા હાથની ઓર હાલે અગરબત્તીની બાળ, દીવાની બાળ. તમે વિચાર કરો, આખી જગત છે એની, આખો દેશ છે, આખી સૃષ્ટિ એની રચના કરનારી માં. આજે કરોડો સંખ્યાને એને ભરપોષણ કરવાની ચિંતા એને છે, આપણને છે. આપણે તો દરેક રોટલો નહીં મળે તો બૈરાને ગાળો દેવા મળે. ફલાણ કરો ઢીકણું કરો ખાવાનું બનાવીને આમ છે તેમ છે, મોળું ઢીકણું હતોડું ઢાંકણું પાર હાંડલા આંટે ટોપલા આંટે બારે કાઢી કરી. પણ વિચાર કરો કે આજે જગતની માને આપણે શું કહેવાના હતા, એને કાંઈ કહેવાય નહીં. આપણે કે એમાં તારો આશરો છે, જગતમાં એક તું છે, તારો ભરોસો છે. એમાં હસતા મોડે કહી દીધું અને જગદંબા દોડીને આવે ને દીકરાને તારી લે ભાઈ. પણ આપણે બધાના કરમ પડ્યું, કાંટા મન પડ્યું માળીએ અને કે હે કે હાથ રોજ કે દીવો બાળો, અગરબત્તી બાળો, એના નામના વાવ રાખીને તો મને કઈ ફેરે નહીં પડતું. એટલે સવારો છે એટલે ઠેકા પડી આવે, બીજો કોઈનો ઘાત લાગે અરે પીવાનું ચાલુ કરી દીધું. એટલે તમારી માં છોડવાની નથી તમને. એકવાર એના હાથમાં ભરાઈ ગયા, એના વાળ રાખીને એના નામનું તિલક લગાડી દો એટલે તમને છોડે નહીં. આજ ની કાલ નહીં છોડે તમને, છેલ્લે લઈ જાય બી ખરી. કઈ પીડ્યા બી મેલે તમારી ઉપર ઉભો રહે તો ગદવાનું મેલ દે, ઉમળવાનું મેલ દે. કેવા ગાંગરતા ઓ માં મરી ગયો, ઓ બા મરી ગયો એમ કે ગાંગર નથી. એટલે શક્તિ જગત ની અંદર આજે દેવ જેવા દેવને નમવું પડ્યું છે. આજે એનો પાવર આ વિશ્વની અંદર, આ જગત એનાથી ચાલી રહ્યું છે ભાઈ. આપણે બધા એનાથી ચાલી રહ્યા છે. આજે અનેક વસ્તુની સુવિધા કરી છે. તમે વિચાર તો કરો, આપણા માટે, માણસ માટે તો તમે જુઓ, હું ખાવાનું જી ખાવું હોય તે વ્યવસ્થા કરી છે. શીખું છે, સફરજન છે, કેળા છે. અરે 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 12 મહિનાની અંદર વસ્તુ તો જુઓ. પણ ડગરાને તમે આ ખોડ લાવીને આવી જજો કેળાનો. હાલો બજારમાં તો ડગરા હારું કેળા લેતા આવજો. નહીં તો એક ટુંગલો દાણા કાયમ આલોને ચાલુ કરો. અરે એને ઢાસકન કોણ આલે? દૂધ હાલે તો હાલે, નહીં તો હાલે નહીં. પણ બાપા હું તો 150 રૂપિયાની ગાય લાવ્યો તો. કેટલાની? 150 રૂપિયા. કેટલાની? 150 રૂપિયાની ગાય લાવી અને બહુ પેલા શું કે પેલા કિંગોડા પડી ગયા હતા. કાયમ એને 150 રૂપિયાની ગાયને નવડાવી ધોવડાવીને કાયમ રાખતો. એમાં પગ સલાતું નતું, એને સોળતો. એમાં તો મોટી થઈ જાવ બસ, મારી આંખો આગળ ફરે ગળું. તો એ ગાયે કેટલા બચ્ચા પેદા કર્યા ખબર? 150 રૂપિયાની ગાય. એક તો મોટો અત્યારે ડગરો થઈ ગયો છે અને એક 2 ડગરીઓ થઈ ગયો છે. અને એક પાસે હમણાં ડગરી બાજુ નાનું એક બસું હોય છે. અને ઈ ક્યારે મારી જગદંબાએ રાત્રે છૂટી ગઈ અને છૂટીને રાત્રે જતી રહી. અને રાત્રે હમાઈ ખબર નહીં પડી અને વાસળી આવી તાર ખબર પડી. તમે તમારા ઘરમાં જે બોલતું નથી, જે વસ્તુ ચાલતી નથી, તમારી પાસે માંગતી નથી, તેને તમે સાકરી કરવામાં શીખારો છો. અને પછી કે ભગવાન મારી કેમ ભાવતો ને ફલાણું નીકળ્યું. એટલે એમાં દેવતું બધેલું છે. એટલે ખાસ કરીને તમારા ઘરની અંદર ગાય હોય, માલઢોર એની સાકરી કરો. અને બીજું એનો તો આપણે કઈ પોદળો લઈ અને નિપણ થાપણ કરીએ, પણ આપણી કોઈ વસ્તુ કામ લાગે? એટલે આપણું કોઈ કામ લાગે?
હાથ કામ લાગે, પોક કામ લાગે, ડોળા કામ લાગે, કઈ જ નહીં. એને એમ કે ઉઠાવો અહીં તો જવા તો લાકડા ભેળો પૂરો કરો. પણ ડગરું તો મરી જાય, છેલ્લે એનું ચામડું કામ લાગે. અને ભગવાન આગળ વાગે. સામડાની પૂતળી ભજન કરી લે, ભજન કરી લે, પ્રભુને ભજી લે. તો બે કામ કરે. કેટલા કામ કરે? એકવાર મરીને દેવલોક થઈ જાય તોય એને વાજિંત્રો એનું ભણીને વાગે ખરું. અને એના હાડકાઈ કામ લાગે. આપણા હાડકા કામ લાગે. માનવી, તમે અંધારામ ના રહેશો, જાગવા જ માંડજો. આજે જમાનો ઘણો ખતરનાક. તમે ગમે એટલો હતાય હતે કેટલે ખતાવાના. આ જોગણીઓ બધી ઉતરી રહ્યો અને ઉતરી રહ્યો એટલે તમે બહાર જાઓ કે ના ડીજે માં પૂછાય કે ના મોટરસાઇકલ માં પૂછાય. અત્યારે તો જુઓ તમે, છોકરા મરે નાના નાના. અત્યારના છોકરા તો ગાડીઓ ચલાડે. બાપા તમે જુઓ, આમ ફૂલ પાવરફુલ. ના જોવાનું ના મરવાનું કઈ જ નહીં. આજે ગઈકાલે 3 દિવસની વાત કરું. પેલાને કીધું બેટા તો આજે હાટમાં નહીં જતો મારો છોરો. તો એમ કે તું એવી કોણ છે? એમ કે મને કેવો હું જવાનું. માનો નહીં માન્યો. અને દીકરો મારો ક્રોધે ભરાયો ભાઈ. અને જો તમને કહું, માનો નહીં તમે, જો સ્કેલેટર નો વાયર તૂટ્યો અને સીધો ગટર ભૂકરા થઈ ગયો. તો તમે કોને નથી માનવાનું? આજે હું તો માનતો આવ્યો છું. મને તો મારી રટણમાં, મારે ઘટઘટમાં મેં જગદંબાની સાથે મેં વ્યવહાર કર્યો છે. એટલે તમને એવો વ્યવહાર બતાવું છું કે તમે ગમે એવા વિસ્તારમાં જાઓ પણ ખાલી એક માં એમ કરીને ગાગરશો ને, માં હલાલે. કદાચ તમે રડતા હશે ને તો માં રોટલા કરતી કરતી જાય પેલા ફળિયામાં. અને મારું સ્વરૂપ કેમ રડતું રડતું આવ્યું છે. અને કદાચ કોઈએ માર્યું હોય તો એને ભાળવા જાય, કોને માર્યું છે, વધારે ને 2 થાપડ મારી અને પછી ના છોરાને ખોળામાં લઈને આવશે. એને માથે હાથ ફેરે, માર સરો કોને મારી? બાર ન હોય કે તું મારી કે બા તું બીક લીધી તો સારું. તો આજે માં જગદંબા આ વિશ્વની અંદર તમે માનો કે નહીં માનો, પણ મને પેટ ભરીને આ જોગમાયા ઉપર ભરોસો છે. તમે ગમે એવા કામ કરો પણ એને એકવાર ભરોસો કરો, વિશ્વાસ કરો, ભક્તિ કરો, હાસી કરો. ભક્તિ કરો, હાસી કરો. એને કહો તમે કરમ ધરમ કરતા રહો, પણ એને કહો કે માં કે ભગવાન જે છે તમે છે, મારા ઈષ્ટદેવ તમે છે, મારા જીવનનો તારણ કરનાર તમે છો. આવો એના ચરણોની અંદર જીવન સમર્પિત કરતા તમે શીખો તો તમે જિંદગીની અંદર દુઃખી નહીં થાઓ. દુઃખ તો આવશે અને કાલ જતું રહે. એટલે એના માટે ભાઈ જે કઈ કોઈ ચા પાણીની વ્યવસ્થા કે છે તો એમને ચા પાણી બી ચાલુ રાખો. બોલે સદગુરુ.